ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના સૂચન બાદ સિહોરમાં ઠેર ઠેર ખાડાઓના મરામતની કામગીરી શરૂ થઈ। ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી 2 દિવસ પૂર્વ સિહોરના રાજકોટ રોડ પરથી પસાર થયા હતા, જ્યાં શહેરના પોલીસ સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ, ટાણા ચોકડી આસપાસ મોત સમાન ખાડાઓની ઘેરી સમસ્યા એમના ધ્યાને આવી હતી, જેમણે તુરંત રાજકોટ ખાતે રોડ વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી સિહોર શહેરમાંથી પસાર થતો ભાવનગર રાજકોટ હાઈવે રોડની સમસ્યા અંગે રજૂઆત કરી તાત્કાલ રોડ પરના ખાડાઓ બુરવાની સૂચનાઓ આપી હતી, જે સૂચનાને લઈને વિભાગ શહેરના પોલીસ મથક, એસટી બસ સ્ટેન્ડ આસપાસમાં રોડના રિપેરિંગનું કામ ભરતડકે શરૂ કર્યું હતું, જેથી લોકોને રાહત અનુભવી હતી। કામગીરીમાં રોડ વિભાગના અધિકારી અને જીતુભાઈ વાઘાણી સાથે મિલનભાઈ કુવાડિયા સતત સંકલનમાં રહ્યા હતા। એનો વાંકે નથી, આ પાણી છે એને આપણે ગમે એમ કરીને બંધ કરાવવાનો પ્રયત્ન પહેલાં કરવો પડે અને નગરપાલિકાની જવાબદારીમાં આવે છે। 2021 અમે પ્રયત્ન કરીએ છીએ કારણ રોડ લીધો અને આ તમે જોયું છે પોતે કાંઈ ના હોય તો લોકલ કેટલી વાર રિપેર કરી ગયા છે। પાલિકાવાળા આવે ને અને આ પાવડો બનાવી દેવો છે, આવી રીતે પાણી કરી નાખી હવે સાંભળો। અગાઉ પણ મેં ચીફ એન્જિનિયર પછી આરએનબી એક્સીએન એટલે કે નેશનલ આરએનબીનો આપણો રસ્તો છે સિહોરથી જતો રાજકોટ, રાજ્ય સરકારનો નથી, કેન્દ્ર સરકારનો છે।
એટલે વચ્ચે કામ શરૂ થયું, હોળી ધૂળેટીમાં બંધ થયું, પણ મારા ધ્યાનમાં આવ્યું શિવાર આવું છું ને અત્યારે જ આવ્યું ત્યારે ખાડા બસ સ્ટેન્ડ પાસે સૌથી વધારે છે. એટલે મેં અહીંથી જ ફોન કર્યો આરએનબી એક્સીએલને આવતા કે હવે તમે મને કીધું તું ના કરવાના છે નથી કરવાના. પછી મિલનભાઈએ વાત કરાવી, પછી એના અહીંયા આપણા ભાવનગરના સબ એન્જિનિયર છે ડેપ્યુટી, એમની સાથે વાત કરી અને એણે કીધું છે કે સવારે 8 વાગ્યા 10 વાગ્યા પહેલા આ ખાડા પુરાઈ જાય છે. બીજું એક મહત્વનું એ થયું, અહીંયા આ જજ છે તમારા કલાવૃંદ ગ્રુપ સિહોર કલા ગ્રુપના જે છે કાંઈ મને બોલાવ્યો, એમાં અમારે ચર્ચા થતી હતી કે આ રોડ કાયમ તૂટી જાય છે, વરસાદનું પાણી એ સિહોરનું સીધું ત્યાં આવે. એટલે આરસીસી નો રોડ, સીસી રોડ બનાવવાની પ્રપોઝલ એ નેશનલ આરએનબી વિભાગમાં એટલે કે ગડકરીજીને મોકલવાનું નક્કી થઈ ગયું છે અને બને ત્યાં સુધી આપણે એટલો પટ્ટો એ સીસી રોડમાં બનાવશું કે ભવિષ્યમાં કાયમ પ્રોબ્લેમ ન થાય. અને બાકીનો જે રસ્તો છે એનું કામ પણ વચ્ચે અટક્યું તો હવે પાછું શરૂ થઈ અને વર્તેજથી માંડી અને સિહોરથી થયું છે. હવે સિહોર આગળ એટલે નવા ગામ પાસેથી કામ લગભગ બંધ હતું અને સણોસરા સુધીનું કામ પણ એ રોડ થઈ જવાનો છે, આવું અમને ખાતરી. અને મેં એના માટે મિલનભાઈ અધિકારીને વાત કરાવી દીધી છે. સવારમાં તો આપણે